પાટણના ખેડૂત પરિવારના પુત્રની સંઘર્ષ ભરી સફર. મારા પિતાનું સપનું એક હતું, તો એમનું સપનું એ જ કે તું મોટો થઈને મામલતદાર બનજે. ભલે ગવર્મેન્ટ સ્કૂલનું માઇન્ડસેટ અત્યારે બહુ ખરાબ જોવામાં આવે છે, પણ જો ટીચર સારા હોય ને તો હું અત્યારે પણ એમના ખૂબ આભારી છું. જ્યારે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે એમને ફોન કરું છું કે શાયદ તમે ના હોત ને તો હું શાયદ કલેક્ટર અથવા આઈપીએસ તો ના બન્યો અથવા એનું સપનું બી ના જોયું હોય. આઈઆઈટી દિલ્હી અથવા આઈઆઈટી બોમ્બેથી જ પાસ નહીં થવાતું. જો ગવર્મેન્ટ સ્કૂલ અથવા કોલેજમાં બી મહેનત કરીએ ને સારી તો ત્યાંથી બી પાસ થવાય છે. તો યુપીએસસીની તૈયારી તમે એક્ઝેક્ટ ક્યારથી શરૂ કરી? એટલે મારો 10માંથી સપનું એવું થયું હતું કે કલેક્ટર શબ્દ સાંભળે એટલે એમ થયું કે આ બલા શું છે, ને જો બહુ મોટી બલા છે તો લાવો આપણે બી ટ્રાય કરી લઈએ. તો 2020માં મેં તૈયારી કરી, પહેલો અટેમ્પ્ટ 2021માં આપ્યો ને એમાં મતલબ બહુ મોટી નિષ્ફળતા, જીવનની પહેલી નિષ્ફળતા 2021માં મેં ભોગવી ને 1 મહિનો બહુ મોટો ડિપ્રેશનમાં ચાલ્યો કે ખબર જ નથી પડતી કે આને હેન્ડલ કેવી રીતે કરવું. પણ એ છે કે સંઘર્ષ જ્યારે વધુ થતો હોય ને ત્યારે કામ કરવાની મહેનત માટે જે મોટિવેશન છે ને એ બહારથી લેવાની જરૂર ના પડે, પછી જે પરિસ્થિતિ જોઈએ ને એ જ મોટિવેશન મળી જાય. તમારી શું સ્ટ્રેટેજી હતી તૈયારી કરવાની? 2100 અથવા 2200 માર્ક્સનું છે ટોટલ. 275 માર્ક્સનું ઇન્ટરવ્યુ છે અને 1900 માર્ક્સ સમથિંગ અબાઉટ મેઇન્સ છે. તો મને એમ થયું કે જે ગેમ ચેન્જર વસ્તુ છે ને એ મેઇન્સ છે કે 1900 માર્ક્સનું આસપાસ છે. તો મને તૈયારી મેં જ્યારે સ્ટાર્ટ કરીને ત્યારથી જ નક્કી કર્યું કે હું લખીને જ પાકું કરીશ. મારું આખું માઇન્ડ સેટ છે ને મેઇન્સ ઓરિએન્ટેડ જ હતું. ફેમિલીનો કેટલો સહયોગ રહ્યો? અને શાયદ મારો મોટો ભાઈ તલાટી ના હોત તો હું આજ આઈપીએસ ના હોત. આટલું એમનું મહત્વ છે. મારા પપ્પા ને મમ્મીને ખબર જ નહીં કે અત્યારે હું આઈપીએસ છું તો એનું ફૂલ ફોર્મ શું છે. બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ વાળું હતું. એમને એક વિશ્વાસ હતો કે અમે બાળકને જે ફ્રીડમ આપી છે ને એ ફ્રીડમનો સદુપયોગ કરશે.